હેલ્થ જ સારી નથી, દર અઠવાડિયે દવાખાને જવું પડે. તો મતલબ ખરો, જો હેલ્થ સારી નથી તો અત્યાર સુધી જેટલું પણ અચીવ કર્યું એ બધું શું થઈ ગયું? એટલે કે હેલ્થ જે છે શું છે? મલ્ટિપ્લિકેશનમાં છે, પ્રોડક્ટમાં છે. અત્યાર સુધી જે પણ અચીવ કર્યું એના મલ્ટિપ્લિકેશનમાં છે. તો તમારી હેલ્થ પણ સારી હોવી જોઈએ. WHO એવું કહે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, health is a state of complete physical, mental and social well-being and not merely the absence of disease. હેલ્થ એટલે એનો મતલબ એવું નહીં કે મારામાં કોઈ રોગ નથી એટલે હું હેલ્ધી છું, હું સ્વસ્થ છું. મારામાં કોઈ રોગ નથી એટલે હું સ્વસ્થ છું એ વાત ખોટી. WHO કે હું નથી કહેતો. કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ, તમારી શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિ સારી હોય તો જ તમે હેલ્ધી છો એવું છે. તમારામાં કોઈ રોગ નથી, કોઈ રોગનો અભાવ છે એટલે તમે હેલ્ધી છો એ વાત નથી. જો તમારી શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિ સારી હોય, એના હવે તો 4 પેરામીટર પણ એડ કરશે. આર્થિક, તમે ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય, આ ચારે વસ્તુ હોય તો જ એવું કહેવાય છે તમે હેલ્ધી, અધરવાઇઝ નહીં. The body is free from disease, શરીરમાં કોઈ રોગ ના હોય, and all the organs of the body are working smoothly and harmoniously. શરીરમાં કોઈ રોગ ના હોય અને શરીરના બધા જ અંગો તાલમેલથી કામ કરતા હોય તો તમારી શારીરિક સ્થિતિ સારી છે એવું કહેવાય. કોઈ રોગ નથી અને બધા જ અંગો તાલમેલથી સુસંગતતા સાથે તાલમેલ સાથે કામ કરે છે તો તમારી શારીરિક સ્થિતિ સારી છે એવું કહેવાય. સેકન્ડ છે, may your mind be free from stress, anxiety and full of enthusiasm for the life. એટલે કે તમારું મન તણાવ અને ચિંતા મુક્ત હોય, મનમાં કોઈ ચિંતા ના હોય, કોઈ ટેન્શન ના હોય, કોઈ સ્ટ્રેસ ના હોય અને જિંદગી પ્રત્યે ઉત્સાહ હોય તો તમારી માનસિક સ્થિતિ સારી છે. અને થર્ડ આવે છે, એ પર્સન હેઝ અ ગુડ રિલેશન વિથ અધર્સ, અન્ય વ્યક્તિઓ સાથેના તમારા સંબંધો જો સારા હોય તો તમારી સામાજિક સ્થિતિ સારી છે. અને જો આ બધું જ આવે તો જ એવું કહેવાય કે તમે હેલ્ધી છો. તમારી પાસે તમે જીમમાં જાઓ છો, જબરજસ્ત ફિઝિકલ ફિટનેસ છે, બોડી છે, સારી બાબત છે, 33% તમે સ્વસ્થ છો. પણ જરૂરી નથી કે માનસિક સ્થિતિ અને સામાજિક સ્થિતિ સારી હોય. તમને કોઈ કહી જાય તો તણો ચડી જાય અને આખો દિવસ લાલ પીળા થઈ જાય, 2 દિવસ સુધી વાતો ના કરી, આને તો પતાવી દઉં, આને તો આમ કરું, તો સમજી લેવું કે માનસિક સ્થિતિ તમારી સારી નથી. રાઈટ? માનસિક સ્થિતિ પણ સારી છે, શારીરિક સ્થિતિ પણ સારી છે. તમને કોઈ કહી જાય કે તમને કોઈ ફીડબેક આપે, તમે એમને પોઝિટિવ લો છો, બધું સારું છે, જરા પણ વિચારતા નહીં, ટેન્શન થતું નથી, તો 2 વસ્તુ સારી છે. તો 7.67 એટલે અરાઉન્ડ 67% તમે હેલ્ધી છો. પણ તમારે અન્ય વ્યક્તિઓ સાથે, તમારા જેટલા બી મિત્ર વર્તુળ છે, તમારા સગા સંબંધીઓ સાથેના સંબંધો છે, બધા એવું કહે છે કે આ તો પુતળા જેવું છે. તો સમજી લેવું કે તમારી સામાજિક સ્થિતિ સારી નથી, એટલે તમે 33% હેલ્ધી નથી. એટલે વાંચવાની વાત હેલ્ધી, તમે હેલ્ધી નથી. રાઈટ? એટલે આ બધું જ હોય તો જ તમે સ્વસ્થ છો. એટલે નેક્સ્ટ ગોલ છે તમારી હેલ્થ સારી હોય. હેલ્થ એટલે શારીરિક સ્થિતિ નહીં, એમાં માનસિક પણ આવી ગઈ અને એમાં સોશિયલ પણ આવી ગઈ.